નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। થરાદ વિસ્તારના વિકાસના લઈને એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સંકેત સામે આવ્યો છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદ ખાતે ટૂંક સમયમાં એરપોર્ટ બનાવવાની સંભાવના અંગે મોટું નિવેદન આપ્યું હતું। તેમણે સ્પષ્ટપણે સંકેત આપ્યા હતા કે થરાદમાં માત્ર નેશનલ જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાની પણ પૂરી શક્યતાઓ છે। રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં કામગીરી કરેલ કરમવીરોના સન્માન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે તેમને થરાદ અને આસપાસના વિસ્તારોના સર્વાંગી વિકાસ અંગે વાત કરતા એરપોર્ટ અંગેના સંકેતો આપ્યા હતા। નેશનલ એરપોર્ટ આપણે બનાવવું જોઈએ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જો અહીંયા બની જાય, નેશનલ ને ઇન્ટરનેશનલ, તો એની કાર્ગો અને 30 મિનિટના સમયની અંદર એની અવર જવર અહીંયા થાય તો દુનિયાના સારા ટ્યુટરો અહીંયા આવશે, સારા ઇન્સ્ટિટ્યૂટ થશે, તો સારી ઇન્ડસ્ટ્રીઝ થશે, તો બાકી વ્યવસ્થા થશે અને એ માટેનું કામ નજીકના ભવિષ્યની અંદર આકાર લઈ લેશે। એટલે એક આખું દુનિયા એ રીતે બદલાશે કે જે અહીંથી અમદાવાદ નહીં, બાકી છેક જોધપુરથી કરી ઉત્તર ગુજરાત આખું બધા લોકો કચ્છ સહિત અહીંયા આવે એવું વ્યવસ્થા ઘણી બધી થવાની છે। બસ બાકી તો ચર્ચાઓ પછી તમારા આઈડિયા જે કંઈ સારું કરવા